બનાસકાંઠાના દાંતીવાડાના ભીલાચલ ગામે એટીબીટી ગ્રાન્ટના વિકાસ કામોમાં લોટ, પાણી અને લાકડા જેવા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે। સરકાર ગામડાઓના વિકાસ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવે છે, પરંતુ ભ્રષ્ટ તત્વો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે આ ગ્રાન્ટના નાણાં પાણીમાં જતા હોય તેવા કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહ્યા છે। આવો જ એક ચોંકાવનારો કિસ્સો દાંતીવાડા તાલુકાના ભીલાચલ ગામમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એટીવીટી ગ્રાન્ટ હેઠળ ચાલી રહેલા વિકાસના કામોમાં ભયંકર લોલનલોલ અને ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિક સ્તરેથી ઉઠ્યા છે। ગામના જ એક જાગૃત નાગરિક વેરાણા દિનેશભાઈ ભોળાભાઈએ આ સમગ્ર કૌભાંડ મામલે દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં સત્તાવાર રજૂઆત કરી છે અને ભ્રષ્ટાચારના આ કામના નાણાંની ચૂકવણી તાત્કાલિક અસરથી રોકી દેવા માટે ધારદાર માંગ કરી છે। અરજદારના સનસનાટી ભર્યા આક્ષેપ મુજબ આ કામના કોન્ટ્રાક્ટર મુકેશભાઈ વેનાભાઈ પ્રજાપતિ દ્વારા સરકારી નીતિ નિયમોને નેવે મૂકીને તદ્દન હલકી ગુણવત્તાનો માલસામાન વાપરવામાં આવ્યો છે। આ સરકારી કામ પૂરું થયાને હજુ માંડ 15 દિવસ જેટલો ટૂંકો સમય થયો છે, ત્યાં જ લોટ, પાણીને લાકડા જેવા કરાયેલા કામની અસલી પોલ ખુલ્લી પડી ગઈ છે અને આ નવનિર્મિત દિવાલોમાં અત્યારથી જ મોટી મોટી ભયંકર તિરાડો પડવા લાગી છે। એટલું જ નહીં, પણ ચણતર કામ મજબૂત બને તે માટે જે સૌથી મહત્વનો પાણીનો છંટકાવ કરવાનો હોય છે, તે ક્યોરિંગ પણ બિલકુલ કરવામાં નથી આવ્યું, જેના કારણે સરકારી નાણાંનો રીતસર વેડફાટ થયો છે। આ કૌભાંડમાં વધુ એક મોટો ભાંડો ફોડતા અરજદારે જણાવ્યું છે કે જે ચોક્કસ લોકેશન કે જગ્યા માટે પેવર બ્લોક નાખવાનું કામ સરકારી ચોપડે મંજૂર કરવામાં આવ્યું હતું, તે નિયત જગ્યાએ કામ કરવાને બદલે સત્તાવાળાઓની આંખમાં ધૂળ નાખીને તદ્દન અન્ય સ્થળે જ પેવર બ્લોક ફિટ કરી દેવાયા છે। જાગૃત નાગરિકે આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિક સરકારી અધિકારીઓ સાથે સાંઠગાંઠ અને મિલીભગત કરીને જ આ પ્રકારે ક્વોલિટી વગરનું અણઘડ કામ બેધડકપણે આચરવામાં આવી રહ્યું છે। આ આખો મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે અરજદારે આ હલકી ગુણવત્તાના કામ અંગે તાલુકા પંચાયતના અધિકારીને મૌખિકમાં જાણ કરી અને ત્યારબાદ કોન્ટ્રાક્ટરે કાયદાનો કોઈ ડર ન હોય તેમ જાગૃત નાગરિકને ફોન પર ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું। કોન્ટ્રાક્ટરે ફોન પર રોફ જમાવતા તમે કેમ મારી કમ્પ્લેન કરો છો, તારાથી જે થાય તે કરી લે જેવી લુખ્ખી અને દાદાગીરી ભરી ભાષા વાપરીને ફરિયાદ પાછી ખેંચવા ભારે દબાણ કરવાનો સનસનાટતો આરોપ લાગ્યો છે અને અરજદારે આ ધમકીભર્યા ફોનનું રેકોર્ડિંગ પણ પોતાની પાસે હોવાનો મજબૂત દાવો કર્યો છે। આ દાદાગીરી સામે ઝૂકવાને બદલે અરજદારે સીધા ટીડીઓને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરવા અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર સામે કડક કાયદાકીય પગલાં ભરી બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે। હા બોલો। રોડ માં કા કોમી હે તમે જીતુભાઈ ફોન કરી કે આ એમ નથી ના ફાટી ગયો ના તરડાઈ ગયો ને બધું પાટું મારો, પાટું ના તૂટી જાય કેમ કરાવતા હતા પાટું મારી તૂટી જાય તો પણ થોરે ખબર રાખવી છે હવે માથા ઉપર વર્ગ છે હવે પાટું મારી તૂટી જાય થોરે ખબર રાખ જીનો કીધો તો વો વાત સાચી હતી કોમેન્ટ મેં ખોટું કીધું મોટી મોગાવ ગો કોમ કહી દીધો કે મફતમાં નહીં કરતા મફતમાં નહીં કીધું એટલે મફતમાં કીધા જેવું શું ભાઈ માપે ઓડે પૈસા ઘણા પછી લ્યા પૈસા તો લેવા તો પણ થોરે ખબર રાખની જાય છે ને થોડે પાણી છોટવું જોઈએ, મટીરિયલ પૂરું વાપરનું જાય છે। પૈસા સરકાર ના આવે કોઈ થોડા કે મારા ઘરના થોડા ગાલવારાય તો પછી આટલી બધી ચૌદશીયાગીરી કરવાની કરે જીતુભાઈ ફોન કરીને કાયમ મારી વાત ઓબળી લે એ તું તારા બરાબર હવે મારે પૈસા નહીં લેવા પણ તમે અવાજ કાઢજો હવે કેમ કેમ કઢાય અવાજ કાઢજે તો બધી ગ્રાન્ટ આડે નાવલી બધી દિનેશભાઈ કરે તો તારો કોમ તો વ્યવસ્થિત કરવું પડે ને પૂરું ખબર રાખજે તું હા તું ખબર રાખજે જા હેડ ફોડી નોખજે ઓટે બધા 12% બધી ગ્રાન્ટ ખાઈ જવાની તારા પ્રતાપજી કે ગ્રાન્ટ આપતી બધી ચોર વેળા કરે બધી ગ્રાન્ટ ખાઈ જાય તને ખબર હે તું બધો ઉપકાર કરતો હોય તો મત કરજે પણ તું કોઈ તારા ઘરની મિલકત હે તું તારું ધણીઓ પૂ સરકારમાં થોડું તારા કોઈ કાયદાનું રાજ ચાલે તો તારા બાપરું તો કર દે તારા બાપરું તું લે બિલ બેટા મારા લે ના પાડી તો બીજ રૂપિયો છે ભાઈ તારો બિલ કોમ બધા કરેલા બધા 2 મહિનામાં હા તોડી નાખજે તું હેડ તને ખબર દિનાભાઈ કરે એમ જીતુભાઈ ફોન કરી કે અરે કેવું પડે ને જીતુભાઈ કેવું પડે થોડા તું તારા બધા ખરીદેલા તો તારા ઘરના પૈસા તો ગાલતો નહીં બધા 50 રૂપિયા મેં છે
એ તારા ઘરે ગ્રાન્ટ તો હે બનાવટી તો તું હતો ડેલી કરી કરીને પાર કરવો છે ને હવે હું એમ નહીં. ફોન કરે તારા કાંઈ? ઘરે ગ્રાન્ટ હે તારા ઘરે તારા બાપના ઘરે તો નહીં વાપરતો હોય ને તું તારા ઘરે વાપરે સરકારી ગ્રાન્ટ લઈને બધી દુનિયા ડફોળ બનાવે પાછો ઉપરથી તારાથી જે હેલો? તૂટે મારું નહીં. હવે અરે મિલી તું લેવું ખબર મારે. રાખ. તું કર કોમ બધા કોમ કીધે છે કેટલા 19-20 અરે કીધે તારાથી બધા. જે તૂટે હવે તોડી નાખજે જા હા, હું હા, જાણો રાખજે. તારો અમે જે તું બધો બનાવે બધાને કર બેટા એકા ખબર પડે તારા દાદાગીરી હા, કેટલી પણ તારાથી જે તૂટે એ તોડી નાખજે. હા તોડે નો ખબર હેડ તું કર વિકાસના નામે ચંદ સિક્કાઓ કમાવા માટે સરકારી નાણાંનો ધુમાડો કરનારા અને સવાલ ઉઠાવનારા જાગૃત નાગરિકોને ધમકાવનારા આવા કોન્ટ્રાક્ટરો સામે હવે દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી કેવા કડક પગલાં ભરે છે અને તંત્ર આ ભ્રષ્ટાચારની તપાસ નિષ્પક્ષ રીતે કરે છે કે પછી ભીનું સંકેલી લે છે તેના પર હવે સમગ્ર ભીલાચલ ગામના લોકોની મીટ મંડાયેલી છે.